ગુજરાતની નદીઓ અત્યારે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ગુજરાતના અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। આંધી તૂફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી રહી છે। સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતની અંદર ઓચિંતાના વરસાદના મોડલો બદલાતા જોવા મળી રહ્યા છે, જેની અસરના કારણે આવનારી 3 કલાકમાં જાણી લેજો કે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે। ભારતીય હવામાન વિભાગની નવી તાજી લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે ભયંકર વરસાદની સાથે વીજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી અને અનેક જિલ્લામાં તો ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર ત્રાટકેલી સિસ્ટમ અત્યારે મજબૂત બનીને ખૂંખાર સ્વરૂપ ધારણ કરીને ચારેય દિશાઓમાંથી ગુજરાતના સિસ્ટમના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે એક સિસ્ટમ ગુજરાત ઉપર, બીજી સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારોથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં અને ત્રીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં। આમ મિત્રો એક સાથે 3 સિસ્ટમો સક્રિય થતી હોવાના કારણે દેશના અનેક રાજ્યમાં આવનારી 3 કલાકમાં જળબંબાકાર વરસાદનો ખતરો જોવા મળવાનો છે। ગુજરાતમાં જળ હોનારત ભયંકર દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો રોડ રસ્તાઓ ઉપર જોવા મળવાના છે। ગુજરાતના રોડ રસ્તાઓ અત્યારે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને અત્યારે સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરોમાં તોફાની પવનોની સાથે ભારે વરસાદ ફૂંકાવાને લઈને દરિયાઈ ક્ષેત્રોમાં અત્યારે તમે જોઈ શકો છો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો કહી શકાય કે માછીમારોને પણ આવનારી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચના ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ એક સિસ્ટમ અત્યારે કચ્છના વિસ્તારોમાંથી બીજી સિસ્ટમની સ્ટફ લાઇન અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, આ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી અત્યારે ભયંકરથી લઈને ભારે વરસાદવાળી 2 સ્ટફ લાઇનો ગુજરાતમાંથી પસાર થતી જોવા મળવાની છે। સ્ટફ લાઇનની સાથે સાથે ગુજરાતમાં અત્યારે મજબૂત શિયર ઝોનનો એક ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કરાચીના વિસ્તારોથી લઈને જોધપુર, ગુજરાતના વિસ્તારોથી લઈને મુંબઈના તટીય વિસ્તારો સુધી શિયર ઝોન મિત્રો અત્યારે ઘેરાયેલો ગુજરાતમાં સક્રિય બનીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ લાવવા માટેનું દબાણ ગુજરાતમાં ચારે દિશાઓમાંથી અત્યારે ગુજરાતમાં વધી રહ્યું છે। તમે મિત્રો ગુજરાતમાં ભયંકર સિસ્ટમનો ઘેરાવો બનતો જોઈ શકો છો। આ સાથે જ તમે જોઈ શકો છો કે હવે પછી અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારોમાંથી લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક એરિયાનું પણ ભારે દબાણ વધી રહેલું હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે નવી સિસ્ટમો બની ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ આવનારી 24 કલાક ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી। અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી કલાકોની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને સાથે સાથે વીજળીના ચમકારાને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર વીજળી પડતી હોય તેવા અને વીજળીના ભયંકર ચમકારા દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને લઈને જાહેર કરવામાં આવી રહ્યું છે। અત્યારે ગાજવીજ સાથે ગુજરાતમાં કચ્છ પંથકોમાં, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ છોતરા કાઢતો હોય અને જળબંબાકાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં અત્યારે ભૂક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતમાં આવનારી 10 તારીખથી લઈને 11 તારીખ સુધીની અંદર તો વરસાદ છોતરા કાઢતો હોય તેવા ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ચેતવણી ગુજરાત માટે મિત્રો દર્શાવ।
આ સાથે મિત્રો અત્યારે હવે આપણે વાત કરીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે અને નકશા વિશે વાત કરીએ તો આગામી તારીખોની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર લાગી ગયું છે ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ લાગુનો વિસ્તાર છે, રાજકોટથી લઈને બોટાદ લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછી આવતીકાલે જેમાં મિત્રો 6 તારીખના રોજ તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે ત્યાં કહી શકાય કે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જેમાં આણંદ છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો હવે પછીની મિનિટો હશે આ વિડીયોની, એમાં મિત્રો આપણે નકશા વિશે જ વાત કરીશું, જેમાં મિત્રો હવે તમે જોઈ શકો છો કે આવનારી 7 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાઓ રહેશે, જેમાં ભાવનગર છે, અમરેલી લાગુના જે ગ્રામીણ વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાશે, 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે જ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની માત્રામાં ભારે વધારો થશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, જેમાં સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું ખાસ કરીને સિગ્નલ જાહેર થયું છે. પરંતુ 7 તારીખના રોજ વરસાદની માત્રામાં ઘટાડો થશે, વિસ્તારમાં ઘટાડો થશે અને વરાપનો માહોલ જોવા મળશે. 9 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના માત્ર જે સરહદી ગુજરાતના ભાગો છે, મહારાષ્ટ્ર અને ખાસ મિત્રો મધ્યપ્રદેશના ગુજરાતને અડીને આવેલા જેટલા વિસ્તારો છે, જેમાં મિત્રો દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, દેવભૂમિ, દ્વારકા એટલે કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે પશ્ચિમી ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને મિત્રો એ વરસાદી સિસ્ટમના કારણે હવે પછી શું કચ્છમાં અસર કરશે આ વરસાદની આગાહીને લઈને, જેમાં 11 તારીખના રોજ જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને લઈને શું હવામાન વિભાગે અત્યારે ડરામની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો તમામ જિલ્લાઓની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિ ભારે પવનો ફૂંકાવાને લઈને હાલ મિત્રો આગાહી છે વ્યક્ત કરી છે. નકશા રજૂ થયા છે, તમે જોઈ શકો છો. આગામી 7 તારીખ છે, 8 તારીખ છે, આ 7 તારીખનો નકશો છે, આ 8 તારીખનો નકશો છે અને આ છેલ્લે 9 તારીખનો નકશો છે, એ પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આ મિત્રો હવે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. પરંતુ મિત્રો ગુજરાતમાં વરસાદના વિરામ સાથે નવા નક્ષત્રના પ્રારંભના કારણે ગુજરાતમાં શું વરસાદે વિરામ લીધો છે? શું મિત્રો આ વર્ષ 2025ના ચોમાસામાં લાંબા સમયગાળા બાદ હવે ગુજરાતમાં વિરામ જેવો માહોલ જામશે? કારણ મિત્રો ગુજરાતમાં તો છેલ્લા 24 કલાકની અંદર અત્યારે આંકડા સામે આવ્યા કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર 201 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે એ આગાહી વિશે પણ મિત્રો હવે આપણે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે તો કહ્યું છે કે જે આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે ને આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહની અંદર એટલે કે તારીખ લખી લેજો 24 થી લઈને 30 તારીખ અને આવનારો મહિનો ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતના ખાસ મિત્રો જેમાં દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં તમે જોઈ શકો છો આ ભાગો હોય છે, સુરત છે, તાપી છે, નર્મદા છે, આ સાથે મિત્રો વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર, જેમાં તાપી અને નર્મદા નદી બે કાંઠે વહેતી હોય તેવી અત્યારે અંબાલાલ પટેલે પોતાની ડરામની આગાહી છે વ્યક્ત કરી છે. તો સાવચેત રહેજો. સાથે સાથે મિત્રો જે આગાહી તો સામે આવી, પરંતુ હવે પછીના દિવસોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે એવું પણ અત્યારે અંબાલાલ પટેલે કહ્યું. આ નકશા પણ તમે જોઈ શકો છો. હવે તો આગામી દિવસો સુધી ગુજરાતમાં વરસાદી વિરામ જોવા મળશે. વરસાદના વિરામ બાદ શું ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની અંદર શું જામશે વાવાઝોડા સાથે વરસાદની આગાહી, એમના વિશે મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે વાત કરીશું. પરંતુ આ વિડીયો મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, ગુજરાતના કયા ખૂણાથી આ વિડીયો જોઈ રહ્યા છો, જેમાં મિત્રો ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, કોઈ પણ વિસ્તારથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એ વિસ્તારનું નામ, એ ગામનું નામ, એ તાલુકાનું નામ, શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે, શું છેલ્લા 24 કલાકની અંદર ત્યાં વરસાદ પડ્યો છે કે ના પડ્યો હોય તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો જો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક આપી દેજો. અને મિત્રો આપણે આ વિડીયોની અંદર 100 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. તો આ વિડીયોની અંદર 100 લાઇક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમારા સુધી પહોંચી જશે વરસાદને લઈને એક બીજો વિડીયો, જેમાં પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે,
અંબાલાલ પટેલની લાંબા ગાળાની આગાહી વિશે હવામાન વિભાગે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ દર્શાવ્યું છે એમના વિશે મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે એમના વિશે સંપૂર્ણપણે માહિતી છે તમારા સુધી પહોંચી જશે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.